નમસ્કાર મિત્રો. આજે ગુજરાતના સમાજોમાં જાગૃતિ આવી રહી છે એની આપણે વાત કરવાની છે. અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ઓબીસી ના સમાજોએ કલેક્ટરને મેમોરેન્ડમ આપ્યા છે અને પોતાના અધિકારો વિશે એમણે માગણી કરી છે. કલેક્ટર કેટલી એ માગણીને વિશે કાર્યવાહી કરી શકે એક જુદો પ્રશ્ન છે, પરંતુ કલેક્ટર એ સરકારના પ્રતિનિધિ છે અને એમણે એમનાથી ઉપર આ વાતને પહોંચાડવાની છે. જરૂર પડે તો રાષ્ટ્રપતિ સુધી પણ આ વાતને પહોંચાડવી પડે. તો આજે આપણી સાથે પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ સાહેબ જોડાયા છે. રાઠોડ સાહેબ, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. અને આજે છે ને આજે ગુજરાતની જનતામાં જે જાગૃતિ આવી છે પોતાના અધિકારોને વિશે અને એને જે અન્યાય થઈ રહ્યો છે એના સંદર્ભમાં આપ વાત કરવાના છો અને એનું વિશ્લેષણ કરવાના છો. એટલે આપણે સમય બગાડ્યા વિના સીધે સીધા આપની વાત ઉપર જ જઈએ છીએ. આપનું ફરીને એકવાર સ્વાગત કરીને આપ આખી વાત રજૂ કરો, કારણ કે ઓબીસી અનામતના સંદર્ભમાં ઘણી બધી ગેરસમજો ફેલાવવાની કોશિશ કરવામાં આવી રહી છે, અથવા તો બીજા સમાજો ઓબીસીમાં સામેલ થવા માટે આંદોલનો પણ કરતા રહ્યા છે. અને પછી તો છે ને એનું શું થયું એ તમે કહી શકશો વધારે. 50%ની જે મર્યાદા, કારણ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને નામે એવું કહેવામાં આવે છે કે 50%ની મર્યાદા અનામતની હોવી જોઈએ, પરંતુ નરેન્દ્ર મોદીએ બંધારણ સુધારો કરીને 10% ઈડબ્લ્યુએસ આર્થિક રીતે નબળા વર્ગ માટે છે ને એક તથાકથિત સવર્ણ વર્ગ માટે એમણે છે ને આ 10% અનામત ઈડબ્લ્યુએસ કરી, એટલે એ 50%ની અનામતની મર્યાદાને વટાવી ગઈ છે. અને દક્ષિણના રાજ્યોમાં તો માત્ર તમિલનાડુમાં જ નહીં પણ મોટા ભાગના રાજ્યોમાં એ 50%થી વધારે ટકાવારી છે. આપ એના વિશે અધિકૃતપણે વાત કરી શકવા સક્ષમ છો, એટલે આપનું ફરી એકવાર સ્વાગત કરીને આપ એના વિશે વાત કરો એવી અપેક્ષા કરું છું. રાઠોડ સાહેબ. નમસ્કાર દેસાઈ સાહેબ. પહેલા તો આપને અભિનંદન કે છેલ્લા 6-8 મહિનાથી આપણે જે ઝુંબેશ ચલાવીએ છે એનું પરિણામ આજે ગુજરાતમાં દેખાઈ રહ્યું છે. અને આપ પણ એના યશભાગી છો. ઓબીસી સમાજ એ બાબતમાં જાગૃત થઈને 20 જેટલા જિલ્લા કલેક્ટરોને આવેદન પત્રો આપ્યા છે. મોડી પણ ઓબીસી સમાજને ખબર પડી છે કે એની નોકરીઓ કઈ રીતે એના હાથમાંથી જતી રહે છે, એ મોડી ખબર પડી છે. પણ આપણે એ વાત કરીએ પહેલા ગુજરાતનો જે નોકરી અંગેનો જે સિનારીઓ છે એની હું થોડીક તમને વાત કરું કે ગુજરાતને ભાજપે રાજકીય પ્રયોગશાળા તો એમણે બનાવી છે, પણ સાથે સાથે નોકરીમાં પણ જે પરીક્ષા લેતી જે એજન્સીઓ છે એ એજન્સીઓને એક જાતની પ્રયોગશાળા બનાવી દીધી છે. અને આ પ્રયોગશાળાના જે વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકોમાં હસમુખ પટેલનું નામ એ ટોપ ઉપર છે. જ્યારથી એમણે પરીક્ષા ક્ષેત્રમાં એ દાખલ થયા છે ત્યારથી કઈ ને કઈ અન્યાયની વાતો આપણી સમક્ષ આવી છે. હું આપને થોડીક એની પણ વાત કરીશ કે આરટીઆઈના જે આંકડા છે એ આંકડા મુજબ 2016 થી 2025 સુધી, એટલે હજુ થોડાક દિવસો મહિનાઓ તો બાકી છે, માહિતી મુજબ 1017 જેટલા જીપીએસસીના વિરુદ્ધમાં કેસ થયા છે. અને 2016 થી 2022 સુધીમાં 407 કેસ અને 2022 થી 2025 સુધીમાં, આપણે પાછલા મહિના તો અંદર ગણતા નથી, ત્યાં સુધીમાં 610 જેટલા કેસ જીપીએસસી વિરુદ્ધ થયા છે. એટલે એક મહિનાના સાહેબ 16 કેસ, દર 2 દિવસે એક કેસ જીપીએસસીની વિરુદ્ધમાં હાઈકોર્ટમાં થાય છે. હવે આ વાત હું તમને કરું કે આ જે દર 2 દિવસ નહીં પણ રોજે રોજ પણ કેસ થઈ શકે,
પણ દરેક ઉમેદવારની એટલી હેસિયત હોતી નથી કે હાઈકોર્ટમાં જઈને એ પોતે કેસ કરી શકે. કેટલાક લોકો આર્થિક સાધનોના અભાવે, માર્ગદર્શનના અભાવે હાઈકોર્ટમાં જઈ શકતા નથી. એટલે આ એ સ્થિતિ દર્શાવે છે કે પરીક્ષા લેતી જે એજન્સીઓ છે એજન્સીઓ કઈ રીતે વર્તી રહેશે. બીજી વાત હું તમને કરું કે પોલીસ કોન્સ્ટેબલની જે પરીક્ષા ગયા વખતે લેવાઈ એ આખી પરીક્ષા એક ષડયંત્ર તરીકે લેવાઈ, એમાં મને સહેજ પણ કહેવામાં સંકોચ નથી. કારણ કે જે અભ્યાસક્રમ એમણે નિયત કર્યો, વિડીયોમાં 2 વખત એ પોતે આવીને વિદ્યાર્થીઓને એમ કહે છે કે વ્યાકરણ અભ્યાસક્રમમાં નથી અને પરીક્ષામાં વ્યાકરણ પૂછાય છે, અને પછી પાછા હાથ ઊંચા કરી દેશે. એટલે આ બધી જે બાબતો છે એ બધી જ બાબતો જાણી જોઈને કરવામાં આવે છે. બીજી બાબત હું તમને કહીશ કે જે અધિકારી કક્ષાની જે પરીક્ષાઓ જીપીએસસી દ્વારા લેશે તો એમાં એસસી, એસટી, ઓબીસીના ભાગે આવતી ઘણી બધી જગ્યાઓ બીજી બાજુ સરકી જાય છે. હું તમને થોડાક આંકડાકીય વિગતો હું તમને આપીશ કે મેં બીજ અધિકારી, આદિજાતિ વિકાસ અધિકારી, ઔદ્યોગિક સુરક્ષા સ્વાસ્થ્ય અધિકારી અને જીપીએસસી 1-2 ની 212 જે જગ્યાઓ ભરાઈ, તો આ 212 જગ્યાઓમાંથી ઈડબ્લ્યુએસ ના ભાગે 56 જગ્યાઓ આવી. તમે વિચાર કરો કે 10% અનામત પ્રમાણે એની 21 કે 22 જગ્યાઓ આવી, પણ 56 જેટલી જગ્યાઓ એ ઈડબ્લ્યુએસ ની ભરાઈ. એટલે મારે જે એસસી, એસટી, ઓબીસી સમાજ છે અને હું તો જનરલને કહીશ કે તમારી જગ્યાઓ પણ ઈડબ્લ્યુએસ બાજુ સરકી જાય છે, કારણ કે એમાં 30 જેટલી જગ્યાઓ એ ઓપન મેરિટથી એમાં ભરવામાં આવી, એટલે કે ઇન્ટરવ્યુમાં માર્ક્સની લાગણી કરીને. એટલે જે 30 જગ્યાઓ છે એ ઓપન મેરિટમાં ગઈ. ઓબીસીની 27% સામે 26 બેઠકો ઓપન મેરિટમાં ગઈ. એસસીની માત્ર 1 બેઠક. હું તમને વાત કરીશ કે એમનું બધાનું રિઝલ્ટ જોયું છે અને ઘણા બધા એસસીના ઉમેદવારો એ ઓપન મેરિટમાં જઈ શકે એવા એમના લેખિતમાં માર્ક્સ હતા, છતાં એ એક જ ઉમેદવાર ઓપન મેરિટમાં ગયા છે અને એસટીમાં તો એક પણ ઉમેદવાર ઓપન મેરિટમાં ગયા નથી, એટલે કે માર્ક્સ આપ્યા નથી. બીજી વાત કરું કે હમણાં 24/11 ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરનું પરિણામ આવ્યું. એની એક હું આપને આછી ઝલક આપું છું કે એક ઉમેદવાર જેના લેખિતમાં 300માંથી 53 માર્ક્સ, કેટલા 300માંથી 53 માર્ક્સ અને ઇન્ટરવ્યુના માર્ક્સ એના 55, એ ઉમેદવાર પાસ. જ્યારે ઓબીસીના 2 ઉમેદવાર કે જેના લેખિતમાં 300માંથી 165 માર્ક્સ અને ઇન્ટરવ્યુમાં એને માત્ર 7 માર્ક્સ, એ બંને નાપાસ. આ 24/11 ની સાઈપટના છે. ઠાકોર સાહેબ, આ જે આખી આ અન્યાય થઈ રહ્યો છે એની સામે આક્રમક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે લડવાની જરૂર છે. જાગૃતિ આવી છે એનો આનંદ છે, પરંતુ બહેરા કાન જે છે સરકારના, એ બહેરા કાનને ખોલવાની જરૂર છે અને હસમુખ પટેલ જેવા જે આ રીતે અન્યાય કરી રહ્યા છે એ લોકોની સામે પગલાં લેવાની જરૂર છે. સરકાર એને પગલાં લેતી નથી, છાવરે છે અને મને લાગે છે એમને ફાવતું જડ્યું છે. એટલા માટે આ જે અન્યાય છે એ ઓબીસી ને, એસસી ને, એસટી ને એને ઓપન મેરિટમાં, ધારો કે એમને વધારે માર્ક્સ આવ્યા હોય તો સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ એ ઓપન મેરિટની અંદર ગણાવા જોઈએ, પરંતુ એમને છે ને એમાં ઓપન મેરિટમાં ગણાવતા નથી, કોટામાં ગણાવે છે અને એને કારણે બીજા જે સ્પર્ધકો છે એમને પણ અન્યાય થઈ રહ્યો છે. અને તમે તો જે વાત કરી કે આ જે ઓબીસી ના જેના માર્ક્સ હતા એને 7 માર્ક ઇન્ટરવ્યુમાં આપે છે, કેટલામાંથી
100 માંથી 100 માંથી 7 7 માર્ક marks. આપે છે. હા. અને એને છે ને લિખિતમાં કેટલા છે? 165 માર્ક્સ. 165 છે. 165. મને લાગે છે કે હાઈકોર્ટે સુઓ મોટો આ કેસ લેવો જોઈએ એવું મને લાગ્યા વિના રહેતું નથી. અથવા તો હાઈકોર્ટના આપણા જે એડવોકેટ મિત્રો છે એ લોકોએ આ કેસને છે ને ટેસ્ટ કેસ તરીકે લેવો જોઈએ. કારણ કે આવો અન્યાય, હળહળતો અન્યાય એ ચલાવી લેવાય નહીં. રાઠોડ સાહેબ. બીજ અધિકારી, આદિજાતિ વિકાસ અધિકારી, ઔદ્યોગિક સુરક્ષા અને સ્વાસ્થ્ય અધિકારીની 110 જગ્યાઓમાંથી 40 ઓબીસી ના ઉમેદવારો એવા છે કે જેમના માર્ક્સ નાપાસ થયેલા 40 ઓબીસી ના ઉમેદવારો એવા છે કે જેમના માર્ક્સ પાસ થયેલ જનરલ કે ઈડબ્લ્યુએસ ઉમેદવાર કરતા વધારે છે, છતાં નાપાસ થયા છે. 40 ઉમેદવારો છે. 40 ઉમેદવારો છે. એટલે આ ષડયંત્ર ચાલી રહ્યું છે. સરકાર ષડયંત્ર કરીને આ લોકોને ઓબીસી ના, એસસી ના, એસટી ના લાયક ઉમેદવારો એ છે ને સરકારી નોકરીમાં ન આવે અને માત્ર ને માત્ર એમના મળતિયાઓ એમને જ નોકરીમાં લેવામાં આવે એવો આખો ખેલ રચાઈ રહ્યો છે. એટલે મને લાગે છે સરકારમાં બેઠેલા જે અનામત શ્રેણીના જે લોકો ધારાસભ્યો છે અથવા તો મિનિસ્ટરો છે એ લોકોએ પણ આ બાબતને ગંભીરપણે લેવી જોઈએ. ઠાકોર સાહેબ. હવે વસ્તુ એ છે કે ઓબીસી જાગૃત થઈને 20 જેટલા જિલ્લાઓમાં આવેદન પત્ર આપ્યું છે. તો એ આવેદન પત્રમાં એમને જે અન્યાયની જે વાત કરી છે એના થોડાક મુદ્દા છે, આપણે જોઈશું. તો એમાં સૌથી પહેલા તો જે વસ્તી આધારિત જે અનામતની જે માગણી છે એ એમની મુખ્ય માગણી રહી છે. તમે જુઓ તો આખા દેશમાં એસસી અને એસટી ને એમની વસ્તીના પ્રમાણમાં અનામત છે. ગુજરાતમાં એસટી ને 20% અનામત છે, છત્તીસગઢમાં 32% છે અને મધ્યપ્રદેશમાં 20% છે. એસસી માટે ગુજરાતમાં 7% છે, છત્તીસગઢમાં 13% છે અને મધ્યપ્રદેશમાં 16% છે. એટલે આખા દેશમાં એસસી અને એસટી ને એમની વસ્તીના પ્રમાણમાં અનામત મળે છે. તો પછી ઓબીસી ને કેમ નહીં? એક આ મુદ્દો એમના આવેદન પત્રમાં લીધો છે. બીજી બાબત એ છે કે ઓબીસી ને 27% અનામત 1994 અપાઈ. એસસી અને એસટી ને બંધારણ અમલી થયું ત્યારથી અપાઈ. આમને 1950 થી અપાઈ. 1950 થી અપાયું. ઓબીસી ને 1994 થી 27% અનામત મળ્યું. અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત તો 2006 સાલમાં મળ્યું, લગભગ 56 વર્ષ પછી. એટલે ઓબીસી ની જે સ્થિતિ છે એ સ્થિતિ ખૂબ જ બદતર છે. કારણ કે તો એમની જે સંખ્યા એ 54% થી 60% જેટલી એમની વસ્તી છે અને અનામત છે એ માત્ર 27%, અને એ પણ 44 વર્ષ બાદ આપવામાં આવ્યું. એટલે ખૂબ દયાજનક સ્થિતિ સૌથી ઓબીસી ને છે. બીજી બાબત, જ્યારે 1994 ઓબીસી ને 27% જ્યારે અનામત આપવામાં આવ્યો ત્યારે એમાં માત્ર 82 જાતિઓ હતી અને ધીમે ધીમે ક્રમશઃ એમાં 64 જેટલી જાતિઓ ઉમેરવામાં આવી. એટલે હવે 146 જાતિઓ થઈ. લગભગ અડધા ઉપર બીજી જાતિઓ ઉમેરાઈ, છતાં અનામતની ટકાવારી તો 27% જ રહી. એટલે આ અનામતની ટકાવારી છે એ વધારવી જોઈએ. એ માટે ઓબીસી સમાજે આવેદન પત્ર આપ્યું છે અને આ એમની માગણી વ્યાજબી છે. અદાલતો પણ જ્યારે ઓબીસી ને આપવાનું આવે છે ત્યારે 50%ની લિમિટ એમને યાદ આવે છે, પણ જ્યારે ઈડબ્લ્યુએસ ને આપવાનું હશે ત્યારે એ મર્યાદા એ ભૂલી જાય છે. એટલે આ જે બાબત છે, અને તામિલનાડુમાં તો 69% માંથી 50% ઓબીસી ની બેઠકો છે. અને જો સરકાર ઓબીસી નું હિત જો ઈચ્છતી હોય તો ઓબીસી ને એની વસ્તી પ્રમાણે અનામત આપીને 9મી અનુસૂચિમાં એને નાખવું જોઈએ. વક્રતા સાહેબ, હું તમને એમ કહું કે બિહારમાં જે વસ્તી ગણતરી એમને કરવામાં આવી અને 63% ઓબીસી ની વસ્તી થઈ, તો ઓબીસી ની અનામત વધારવી જોઈએ
એવો સર્વાનુમતે ઠરાવ બધી પાર્ટીઓએ ત્યાં કર્યો. ત્યાં કોંગ્રેસ, ભાજપ, આરજેડી અને બધી જ પાર્ટીઓએ JDU લાલુ સહિત. પ્રસાદની આરટીઓ ત્યાં કર્યો. પણ એ જ લોકોએ જ્યારે કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારને વિનંતી કરી કે આને તમે 9મી અનુસૂચિમાં નાખો, તો ત્યાં પાછી ના પાડી. એટલે એમનો આખો જે બેવડો જે રમત એમની રખવાની છે એ આપણે સ્પષ્ટ એમાં જોવા મળ્યો છે. બીજા જે મુદ્દા જે અહીંયા આપણે આપવામાં આવ્યા છે એ મુદ્દામાં જે ભરતીમાં જે અન્યાય કરવામાં આવી રહ્યો છે એ અંગેના જે મુદ્દા છે એમાં સૌથી મહત્વનો મુદ્દો જે દોડના જે ગુણ પોલીસ ભરતીમાંથી કાઢી નાખવામાં આવ્યા છે એ ફરીથી દાખલ કરવામાં આવે એવી મુખ્ય માગણી આમાં રાખવામાં આવે છે. કારણ કે પોલીસ ભરતી માટે સશક્ત શરીર એ પાયાની જરૂરિયાત છે અને ઈરાદાપૂર્વક આ ખડતલ પ્રજા પોલીસ ભરતીમાંથી બાકાત રહે એટલા માટે એમને અનામત જે દોડના જે ગુણ છે એ કાઢી નાખ્યા હતા. તો નવી ભરતીમાં દોડના ગુણ આવે એવી અમે દરેક જગ્યાએ રજૂઆત કરી છે અને ઠાકોર સમાજના જે આગેવાન છે નવગણજી ઠાકોરે જી રાઠોડ સાહેબ, આપનું ઇન્ટરનેટ કનેક્શનમાં કંઈક ગડબડ છે. મને લાગે છે કે એ રાઠોડ સાહેબ ફરીને આપણી સાથે આવે ત્યાં સુધીમાં હું વાત કરું. એમણે જે વાતનો ઉલ્લેખ કર્યો કે ઠાકોર સમાજના, રાઠોડ સાહેબને હું ઠાકોર સાહેબ કહું છું કારણ કે એ પણ ઠાકોર સમાજમાંથી જ છે અને એ ઠાકોર સમાજમાંથી છે અને નવગણજી ઠાકોર એમણે બનાસકાંઠાથી ગાંધીનગર સુધી એ રેલી કાઢવાનું પણ નક્કી કર્યું છે અથવા તો એની જાહેરાત કરી છે. એ બાબત આપણે છે ને બહુ સ્પષ્ટપણે જાણીએ છીએ. મને લાગે છે ત્યાં સુધી તમિલનાડુની અંદર જે અનામત છે એ અનામત એ 9મી અનુસૂચિમાં છે અને એને અદાલતમાં ચેલેન્જ કરી શકાય એમ નથી. એ જ વ્યવસ્થા એમણે બધાને માટે કરવી જોઈએ એવું પણ આપણે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ. બીજું 50%ની અનામત એ 50% અનામતથી વધી ન જાય. હલો, અચ્છા, લાઇટ ગઈ છે. ગુજરાતમાં લાઇટ પણ જાય છે. આમ તો નરેન્દ્ર મોદીના દાવા એવા હોય છે કે બહુ જ 24 કલાક લાઇટ હોય છે. કઈ વાંધો નહીં, હું તમારી વાત આગળ વધારી દઈશ. અથવા તો તમે ઓડિયો ઉપર આવો તો પણ વાંધો નહીં. હલો, હા, તમે ઓડિયો ઉપર આવી શકશો તો આપણે ઓડિયોથી ચલાવીએ. મને લાગે છે ત્યાં સુધી ભાઈ શ્રી એટલે કે આ માનનીય વડાપ્રધાન એ ઓબીસી ના છે એવું પોતે દાવો કરે છે, પરંતુ એ ઓબીસી ને અન્યાય કરી રહ્યા છે એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે. અને મને લાગે છે કે એમને એ અન્યાય એ દેખાતો હોય એવું લાગતું નથી. અહીંયા જે થઈ રહ્યો છે ગુજરાતની અંદર એ અન્યાય એમને હા આવી ગયા છે. રાઠોડ સાહેબ, ઠાકોર સાહેબ આવી ગયા છે. હા, હું રાઠોડ સાહેબ ને ઠાકોર સાહેબ એટલા માટે પણ કહું છું કે ઠાકોર સમાજના છે એટલે જ. અને ઠાકોર સમાજ, કોળી સમાજ એની ગુજરાતમાં વસ્તી સૌથી વધારે છે અને એમને અનામતનો લાભ એટલા એમની વસ્તીના પ્રમાણમાં મળવો જ જોઈએ એવું હું બહુ દ્રઢપણે માનું છું. હા, આપ વાત કરતા હતા આવેદન પત્રની. હા, એટલે નવગણજી ઠાકોરે એવી ચીમકી આપી છે કે નવી જો પોલીસ ભરતીમાં દોડના ગુણ દાખલ નહીં કરવામાં આવે તો એવો મોટું આંદોલન કરશે અને ઓબીસી સમાજ પણ એ આંદોલનને પૂરેપૂરો ટેકો આપશે. આદિવાસી સમાજે પણ અમને ખાતરી આપી છે
કે જો નવી ભરતીમાં દોડના ગુણ કાઢી નાખીને એમની મનમાની કરશે તો અમે ચલાવી લઈશું નહીં અને મોટું આંદોલન કરીશું, એ ખાતરી એમણે અમને આપી છે. હવે એક બીજી બાબત જે અન્યાય કરતા છે એ 40% જોગવાઈ અંગેની છે. તો જીપીએસસીમાં ગુજરાત સરકારે 2018માં એવો સુધારો કર્યો કે અગાઉ એમાં લઘુત્તમ લાયકી ધોરણ હતું કે જનરલ માટે 50% અને અનામત માટે 35%. તો એમણે એવું કહ્યું કે જીપીએસસીમાં લઘુત્તમ લાયકાતની કોઈ જરૂરિયાત નથી, એટલે આપણે આ કાઢી નાખીએ છીએ. જ્યારે ક્લાસ 3-4 માં આપણે લઘુત્તમ લાયકાતની જરૂરિયાત છે એટલે 40% ત્યાં લાવ્યા. ક્લાસ 1-2 માટે જરૂર નથી, જ્યારે અહીંયા કોન્સ્ટેબલ માટે એ જરૂરી છે. વાહ ભાઈ વાહ, આ સરકારનો કેવો ન્યાય. હા, અને હું સાહેબ તમને કહીશ કે 40% ન હોય તો તમે ક્લાસ 1-2 અધિકારી બની શકો છો, પણ પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈ બની શકતા નથી. 19/3/2025 ના રોજ જીપીએસસી નું જે રિઝલ્ટ આવ્યું એમાં 8 સિલેક્ટ થયેલા ઉમેદવારો એવા છે કે જેના ગુણ 40% થી ઓછા છે. 40% એક મિનિટ સાહેબ, એક મિનિટ. ગુજરાતના દર્શકો સાંભળતા હોય તો એમણે છે ને આ બાબતને બહુ જ ગંભીર રીતે લેવાની જરૂર છે કે જીપીએસસી જે હસમુખ પટેલના અધ્યક્ષ પદે છે એમાં છે ને તમારે કોઈ મિનિમમ લાયકાત 50%ની જે હતી એની જરૂર હવે નથી, પરંતુ પોલીસ કોન્સ્ટેબલ થવા માટે તમારે એ લાયકાતની જરૂર છે. આ કેવો ન્યાય? મને લાગે છે કે આ તો આંધળા બેરાનો ન્યાય છે. આપણે આંધળા બેરાનો અન્યાય થાય એવું એ નથી ઈચ્છતા, પરંતુ દિવ્યાંગને ન્યાય મળે અને અનામત શ્રેણીમાં આવનારાઓને ન્યાય મળે એટલી જ અપેક્ષા કરીએ છીએ. રાઠોડ સાહેબ. હા, એટલે એમાં એમણે કાઢી એટલા માટે નાખ્યું લઘુત્તમ લાયકાત. એમને એમ લાગ્યું કે એમના ભક્તો રહી જાય છે, જો 35% 50% થી નીચે આવે તો એમને ઇન્ટરવ્યુમાં લાગણી કરીને પાસ કરી શકાય, એટલા માટે એમને ત્યાંથી કાઢી નાખ્યું છે. હવે અહીંયા જે સ્ટાફ સિલેક્શનની જો વાત કરીએ, કેન્દ્ર સરકારની જે ધોરણો છે તો એમાં જનરલ માટે 30% છે, ઈડબ્લ્યુએસ અને ઓબીસી માટે 25% છે અને એસસી અને એસટી માટે 20% છે. પણ ગુજરાતમાં તો એમને બધા માટે 40% કરી દીધું છે અને પરિણામ એ આવે છે કે આના લીધે એસસી એસટી ઓબીસી ના જે ઉમેદવારો છે એમને પાસ થવામાં તકલીફ પડે છે, આદિવાસીઓની તો જગ્યાઓ ખાલી રહી જાય છે. અને બીજો એમનો મેલાફાઈડ ઇન્ટેન્શન એ છે કે આના લીધે આ લોકો ઓપન કેટેગરીમાં જઈ ના શકે. આ મલિન ઈરાદા સાથે આ કરવામાં આવ્યું છે, એટલે અમે એક આનો વિરોધ કર્યો છે. 40%ની જોગવાઈ છે તે. બીજો વિરોધ અમે જે રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં માત્ર જે ભણ્યા છે એના આધારે જે માર્ક્સ આપવામાં આવે છે એનો અમે વિરોધ કરીએ છીએ. એવું તો કઈ રીતે બની શકે કે પ્રિવિલેજ સંસ્થામાં તમે ભણ્યા છો એટલે એના માર્ક્સ આપી દેવાના અને બીજી સંસ્થામાં નથી ભણ્યા એટલે ન આપી દેવાના? એ તો રાજાશાહી પ્રમાણે જે ચાલતું હતું, જે કે રાજાના બાળકો માટે જે રાજકુમાર જે કોલેજો શરૂ કરવામાં આવી, આ તો એ જ પ્રકારનો વહીવટ છે. એટલે એનો અમે વિરોધ એમાં કર્યો છે કે આ જે બોનસ ગુણ આપવામાં આવે છે માત્ર એમાં ભણ્યો છે એના આધારે, એ પણ રદ કરવા જોઈએ એની વાત કરી છે. બીજી વાત, જે ઇન્ટરવ્યુના જે ગુણ, જે 50% વેટેજનું ઇન્ટરવ્યુ છે તે લેખિતના જે 50% ગણવાના અને ઇન્ટરવ્યુના જે 50% ગણવાના, એનો અમે વિરોધ કરીએ છીએ. અને એનું તો આપને મેં ઉદાહરણ આપ્યું કે 300 માંથી 53 લાવનાર ને ઇન્ટરવ્યુમાં 55 માર્ક્સ આપવાથી પાસ થાય છે, 165 લાવનાર ઓબીસી ને માત્ર 7 માર્ક્સ આપવાથી એ નપાસ થાય છે. એટલે આ જે બાબત છે, આ જે સીધી ભરતી એવી છે સાહેબ કે એને જલ્દી ખ્યાલ આવતી નથી. મજાકમાં હું સોશિયલ મીડિયામાં જાહેર મિટિંગમાં આવું કહું છું કે જે રેગ્યુલર જે જીપીએસસી ની ભરતી છે એ આપણે ધામધૂમથી કરેલા લગ્ન જેવી છે, અને જે આ સીધી ભરતી છે ને એ કોર્ટ મેરિટ જેવી છે સાહેબ. ખબર જ ના પડે, ઘરમાં
પેલો ભાઈ લઈને આવે ત્યારે ગામમાં ખબર પડે કે આના લગ્ન થઈ ગયા. એટલે સીધી ભરતીના જે ગોટાળા છે એ ગોટાળા સાહેબ બહાર આવતા નથી, આ તમને કહું. અને મારે એક વસ્તુ કહેવી છે કે ગયા વર્ષે 2 પરીક્ષામાં 3 ઠાકોર ઉમેદવારોના માર્ક્સ લેખિતમાં વધારે છતાં નાપાસ થયા, અને એ વર્ષે 72 જેટલી સીધી ભરતી થઈ. તો મારો અંદાજ છે કે એકલા ઠાકોરોને જ વર્ષે 20 થી 25 જેટલા અધિકારી બનતા અટકાવવામાં આવે છે, જે આ સીધી ભરતી. અને કોઈ જગ્યાએ નથી સાહેબ 50% વેઇટેજ. 13% વધારે કોઈ રાજ્યમાં એનું વેઇટેજ વધારે નથી. સુપ્રીમ કોર્ટનો પણ ચુકાદો છે કે 12.2% એનું વેઇટેજ વધારે હોવું ના જોઈએ, અને આ વેઇટેજ આપણે અહીંયા 50% છે. એટલે એમના જે મળતિયા છે એ મળતિયાને સેટિંગ કરવા માટે આ પ્રકારનું એમણે એ લાવ્યા છે. જે જીપીએસસી નું જે ઇન્ટરવ્યુમાં જે 100 માર્ક્સનું ના બદલે જે 150 ગુણ કર્યા છે, અને એમાં તો આપણને એવી માહિતી મળી રહેશે કે એમના અંગત માણસોને સેટ કરવા માટે એમણે ગુજરાતીનું વેઇટેજ કાઢી નાખ્યું, 100 ના 150 કર્યા. આ બધી જ બાબતોનો અમે આ જે છે એમાં વિરોધ નોંધાવ્યો છે. ઓબીસીને એમને દરેક જગ્યાએના વસ્તીના પ્રમાણમાં એની ભાગીદારી મળે. અને બીજી માંગ એમાં એ રજૂ કરવામાં આવી છે કે આર્થિક પછાત છે એનો તમામ વર્ગમાં હોય છે, તો એસસી, એસટી, ઓબીસી એ બધાને પણ ઈડબ્લ્યુએસમાં દાખલ કરવા જોઈએ, એવી માંગ પણ ઓબીસી સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટર સમક્ષ મૂકી છે. બાકીના જે 14 જેટલા જિલ્લા બાકી છે એને 1-2 દિવસમાં એના આવેદનપત્રો આપી દેશે. અને આવેદનપત્રો આપ્યા પછી જો સરકાર નહીં વિચારે તો ગાંધીનગરમાં મોટું સંખ્યાબળ લાવીને આંદોલન કરવાની પણ એમને તૈયારી બતાવી છે. રાઠોડ સાહેબે જે વાત કરી એ વાત મારે ખાસ કરીને ઓબીસી ના નેતાઓ હરિભાઈ ચૌધરી, નવઘણજી ઠાકોર, એસટી ના નેતા ડોક્ટર પ્રદીપ ગરાસિયા અને એસસી ના નેતાઓને એમ કહેવું છે કે તમે જો જાગવાના ન હો તો પછી તમારા સમાજોને નું નેતૃત્વ કરવાનો તમને અધિકાર નથી. આ છે ને બહુ સ્પષ્ટ છે. તમે તમારા સમાજોને અન્યાય થતો હોય અને છતાં તમે એમ કહેતા હો કે તમે ઓબીસી ના નેતા છો, તમે એમ કહેતા હો કે તમે એસસી ના નેતા છો, તમે એમ કહેતા હો કે તમે આદિવાસીઓના નેતા છો, તો તમે આ સમાજોના નેતા નથી. તમે આ સમાજોના અન્યાય સામે આંખ મીચામણા કરી રહ્યા છો, એવું છે ને બહુ સ્પષ્ટપણે લાગે છે. અને એટલા માટે જ હું ખાસ કરીને જે ઓબીસી ના નેતા તરીકે ખૂબ જેમણે યોગદાન આપ્યું છે એવા હરિભાઈ ચૌધરી કે પછી નવઘણજી ઠાકોર કે પછી આમ તો અર્બુદા સેનાના ભાઈ શ્રી જે ચૌધરી માનસીભાઈ પૃથ્વીરાજ પટેલના પુત્ર અને દૂધસાગર ડેરીના ચેરમેન રહેલા વિપુલ ચૌધરી એ શું કરી રહ્યા છે? કારણ કે હવે એ છે ને ચૂંટણી લડી શકે એવી સ્થિતિમાં નથી, પરંતુ એમના સમાજને માટે, એમનો સમાજ એટલે કે ઓબીસી સમાજને માટે એમણે છે ને જાગવાની જરૂર છે. પ્રદીપ ગરાસિયા, ડોક્ટર પ્રદીપ ગરાસિયા મારા તો મિત્ર છે. પ્રદીપ ગરાસિયાએ પણ આદિવાસી સમાજને થતો અન્યાય, કારણ કે સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ છે, એમણે પણ આ બાબતમાં જાગૃતિ લાવવાની જરૂર છે એવી હું એમને અપીલ કરું છું. અને દલિત સમાજના પણ જે નેતાઓ છે એ બધા નેતાઓ અને ખાસ કરીને એમના ધર્માચાર્યો એમને પણ હું વિનંતી કરું છું કે આ બાબતમાં જે અન્યાય થઈ રહ્યો છે એ ગાંધીનગર સરકારને એ પોતાના સમાજની ભાવના પહોંચાડે અને ન્યાય અપાવે, એ બાબત બહુ સ્પષ્ટ છે. મને લાગે છે કે રાઠોડ સાહેબે એક સભાની અંદર કહ્યું હતું, અને એ ઠાકોર સમાજની સભા હતી ને એમાં છે ને એક ધર્માચાર્ય એમાં ઉપસ્થિત હતા, હું એમનું નામ ભૂલી ગયો છું. ગાંધીનગરમાં જે બેઠક મળી હતી તમે કહી શકો છો એના વિશે? ઋષિ ભારતી. હા, એટલે આ ધર્માચાર્યો પણ
એ આ બાબતમાં છે ને સક્રિય થાય એ ખૂબ જરૂરી છે એવું હું માનું છું. રાઠોડ સાહેબ, આજે બીજું કંઈક આમાં ઉમેરણ કરવાનું હોય તો તમે કરી શકો છો, અથવા તો આપણે છે ને સમાપન તરફ જઈએ. હા, એટલે મારે ઓબીસી સમાજ તો દરેક જિલ્લામાં આપી દેવાનો છે, પણ આદિવાસી સમાજ સાથે પણ મારે વાતચીત ચાલે છે ને એ લોકો પણ એ છે. તો આદિવાસી સમાજે પણ એમને અન્યાય જે છે એ અંગે સરકારમાં આવેદનપત્રો આપીને એમને રજૂઆત કરવી જોઈએ એવું આપણા આ પ્લેટફોર્મથી હું એમના વિનંતી કરું છું. આદિવાસી સમાજને માં જે ઉહાપો છે અને ચૈતર વસાવાને જે જનસમર્થન મળી રહ્યું છે, અનંત પટેલને જે જનસમર્થન મળી રહ્યું છે, એને કારણે ગભરાઈને, હું બહુ સ્પષ્ટ શબ્દ પ્રયોગ કરું છું, ગભરાઈને ભારતીય જનતા પાર્ટીએ આ વખતે 4 આદિવાસીઓને મિનિસ્ટર બનાવવા પડ્યા છે. અમે એવું પણ કહીએ છીએ કે અમે કોઈ રાજકીય પક્ષમાં નથી, અને છતાં અમે એમ કહીએ છીએ તમને કે તમે તમારી ગાદી સાચવી રાખવા માંગતા હો તો તમારે આ રીતે જે અન્યાય થઈ રહ્યો છે અનામત શ્રેણીના સમાજોને, એ અન્યાય થતો અટકાવશો નહીં તો આગામી ચૂંટણીઓમાં તમારા પક્ષને, તમારી સરકારને એ છે ને નુકસાન જશે. એમાં અમારે કંઈ ગુમાવવાનું છે નહીં, આ સમાજોએ ગુમાવવાનું છે, સમાજોની યુવા પેઢીએ ગુમાવવાનું છે. એટલે યુવા પેઢી પણ એના વિશે છે ને જાગૃત થાય એટલી અપેક્ષા સાથે આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. અમે એવી અપેક્ષા કરીએ છીએ કે આ એપિસોડ સૌથી વધારે તમારે લોકોએ શેર કરવો જોઈએ અને સૌથી વધારે જાગૃતિ ગુજરાતની પ્રજામાં આવે એવી અપેક્ષા આપણે કરીએ છીએ. બીજી કોઈ અપેક્ષા છે નહીં. આપણી યુટ્યુબ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ નાણાં આપવાની જરૂર નથી. તમારે યુટ્યુબ પર જઈને ડોક્ટર હરિદેસાઈ લખવાનું અને તમે છે ને આપણી યુટ્યુબ ચેનલ એ સબસ્ક્રાઇબ કરી શકો છો અને બધાને શેર કરી શકો છો. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.